માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે કપાસની અંદર દવા છોટવાનું ચાલુ કરીશું. જુઓ, હું તમને બતાવું. આ પંપ પડ્યો ને પંપમાં દવા નાખવાની બાકી છે. અધીર અહીં પાણી ભરેલા છે. અમારા મામો જોઈ શકો છો, એ પાણી ભરેલા છે ને આપણે કપાસ પેલી બાજુ છે. જુઓ, આ ઝાડની પેલી બાજુ. હવે આપણે પંપ ભરી દઈએ અને પછી આપણે ચાલુ કરશું દવા છોટવાનું. મિત્રો, હવે આપણે પંપ ઉપાડીને આવી ગયા છીએ ખેતરની અંદર. આપણે હવે દવા છોટવાનું ચાલુ કરી નાખીશું. જુઓ, હું તમને બતાવું. આપણે દવા છોટવાનું ચાલુ કર્યું છે કમ્પ્લીટ. અંદર ઝેણી મચ્છી આવે એ બહુ વધારે પડી છે ને વરસાદ ચાલુ હતો ને એના કારણે મચ્છીનો જમાવશ એટલે મચ્છી વધારે અંદર આવી ગઈ છે ને કેરા પણ સારા આવી ગયા છે. અંદર મચ્છી વધારે પડી છે ઝેણી. વરસાદ 3-4 દિવસ સળંગ ચાલુ રહ્યો ને એના કારણે આપણે દવા છોટવાનું ચાલુ કર્યું છે. નકા આપણે મચ્છી અંદર ગતું હતી જ નહીં કોને, એટલે આપણે હવે અંદર દવા છોટી દઈએ એટલે થોડોક કપાસ સારો વિકાસ કરે. ને જે અંદર પત્તા જે કોકડા વળી ગયા હોય એ કોકડા સીધા થઈ જાય એકદમ. જો અમુક આ ટૂંટીઓ આવી જવાની ગોળ લાગે છે આ કપાસ, એટલે બધી મિક્સ દવા છે એટલે આપણે કોઈ વાંધો નહીં આવે. આવી રીતે અમારી લાઈફની અંદર આવી રીતે કામ હોય છે. બધું જીવન સાથે આવી રીતે આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ એટલે આવું નાના મોટું ખેતીમાં દવા છોટવાનું ચાલુ જ રાખીએ છીએ. ને એક બાજુ એરંડા નેદવાનું પણ ચાલુ છે. એટલે બધા મારા એવા જ વિડીયો આવશે, ખેતી વિશે જ વિડીયો હશે ખાસ તો મારા. જો આ બાજુ રચકા બાજરી છે. હવે આ બીજો ઓટો છે. આપણે આ બાજુથી ચોંટવાનું ચાલુ કર્યું તો હવે આ બાજુ જવાનું છે. ઓલો જે શેદડો ઊભો ને એટલી ભાઈ જવાનું છે, એટલી ભાઈ પૂરો થઈ જાય એટલે 2 વીઘાની અંદર આપણે કપાસ વાવ્યો છે. કપાસની અંદર બહુ આ મચ્છી ઉડે છે. જુઓ, ઝેણી ઉડે છે ને એ બધી મરી જાય ને પછી જ શાંતિ થાય. આપણા કપાસને થોડોક વિકાસ થાય ને જે અમુક કાળો પડી ગયો છે એ થોડોક સુધરે કપાસ ને એટલે આપણે દવા છોટવાનું ચાલુ કરી નાખીશું ફૂલ. કોમેન્ટ કરજો મિત્રો કે કપાસ કેવો છે. જુઓ, કેરા પણ જબરજસ્ત આવી ગયા. જુઓ, ખેતરમાં ચોળાફળી વાવેલી છે. અહીંયા આ ચોળાફળી વાવેલી છે. આવી રીતે આપણું કામ હોય છે બધું, દવા છોટવાનું, નેદવાનું ને એવું બધું આપણા જીવનની અંદર એવું કામ હોય છે. એટલે આપણે કામ કર્યા કરીએ ને તમને પણ થોડુંક મોટિવેશન મળે એ ખેતી વિશે. અમુક નાના યુટ્યુબર હોય છે એ ફેસ એમનો બતાવવા નહીં માગતા હોતા, પણ ફેસ બતાવો એટલું સારામાં સારું વિડીયો એડે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે, નવા નવું કાંઈક જાણવા મળશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.